તમારી અભ્યાસની વસાહતને જાણવા માટેનો એક રસ્તો એ છે કે તમે શૈક્ષણિક, સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લો. તમારા સ્થાનિક વાંચનાલયો દરેક ઉંમરના લોકો માટે કંઈ ને કંઈ આયોજન કરે છે અને તેમાં સામેલ થવું સંપૂર્ણ રીતે મફત હોય છે. તમે ચોપડીઓ, સામાયિકો, સીડીઝ અને ચલચિત્રો લઈ શકો છો. આનાથી પણ વિશેષ કાર્યક્રમો અને સેવાઓ બાળકો અને પુખ્ત વયના લોકો માટે હોય છે. ગ્રંથાલયો, ઇન્ટરનેટ, બાળકોને વાર્તા કહેવી, શાળામાંથી અપાતા ગૃહ કાર્યમાં સહાય, વિવિધ ભાષાના સ્ત્રોત વગેરેની સેવાઓ આપે છે. તમારા સ્થાનિક વસાહત કેન્દ્રો પણ વિવિધ પ્રકારની સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પૂરી પાડે છે. ઘણા કેન્દ્રોમાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ પણ હોય છે. ઘણી વખત આ જગ્યાઓ સામાન્ય આનંદ માટે ખુલ્લી હોય છે, જેમ કે મફતમાં તરવું, મફતમાં સ્કેટ કરવું. બાકીના સમયે આ સગવડનો ઉપયોગ શીખવા માટે અથવા બીજી પ્રવૃત્તિ કરવા માટે થાય છે. તમારા બાળકને શાળા પછીની અને લંચ સમયે થતી પ્રવૃત્તિમાં સામેલ થવા પ્રોત્સાહિત કરો. આ કાર્યક્રમો શિક્ષકો દ્વારા ચલાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને મિત્રો બનાવવામાં અને અંગ્રેજી બોલવામાં મદદરૂપ થાય છે. તમારું બાળક ઘણું નાનું હોય તો ઓન્ટારિયો અર્લી યર્સ સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો, અથવા તમારી વસાહતમાં પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ સેન્ટરની મુલાકાત લેજો. એમની પાસે તમારું બાળક શાળામાં જવા તૈયાર થઈ જાય તેવા ઘણા કાર્યક્રમો છે. વધુ માહિતી માટે તમારી નજીકની સમુદાય એજન્સીની નજીક જાઓ અથવા www.settlement.org ની મુલાકાત લો.